વટ વચન અને વેર દર્શાવતી આવનારી ગુજરાતી ફિલ્મ સમંદર 17મી મેના રોજ થશે રિલીઝ. પ્રખ્યાત બોલિવૂડ સિંગર બ્રી પ્રાકે પ્રથમવાર કોઈ ગુજરાતી મૂવીમાં પોતાનો સુમધુર કંઠ આપ્યો છે. ફિલ્મમાં દરિયાની સાથે દોસ્તીની વાર્તા છે. ગુજરાતી ફિલ્મોની વ્યાખ્યા બદલવા માટે આવી ગઈ છે ફિલ્મ સમંદર. ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં પ્રથમવાર હટકે એવા અંડરવર્લ્ડ વિષય પર બનેલ આ ફિલ્મનું દિગ્દર્શન વિશાલ વડાવાળાએ કર્યું છે. કેપી એન્ડ યુડી મોશન પિક્ચર્સ પ્રોડક્શન્સ હાઉસના બેનર હેઠળ બનેલા આ અદ્ભુત અને રોમાંચિત કરી દે તેવી ફિલ્મનું નિર્માણ પ્રોડ્યુસર કલ્પેશ પલાણ અને ઉદય શેખવા દ્વારા કરવામાં આવ્યું છે. ટીઝર અને ટ્રેલર રિલીઝ કર્યા બાદ દર્શકોની અપેક્ષાઓ વધી. આ ફિલ્મ 17મી મે 2024ના રોજ રિલીઝ થઈ રહી છે. બે મિત્રોની આસપાસ ગૂંથાયેલી કહાની દર્શાવે છે. વટ વચન અને વેર દર્શાવતી આવનારી ગુજરાતી ફિલ્મ સમંદર 17મી મેના રોજ થશે રિલીઝ. અહેવાલ અશ્વિન લિંબાસિયા. નમસ્કાર, મારું નામ છે ચેતન ધનાણી અને આ પહેલાં આપે મને રેવા, ડિયર ફાધર, કર્મા ફિલ્મોમાં જોયો છે, કસુંબોમાં જોયો છે અને હવે અમારી પિક્ચર આવી રહી છે સમંદર, જે એક ફ્રેન્ડશિપની વાર્તા છે, એક બ્રોમેન્સ કહી શકાય, બ્રધરહુડની વાર્તા છે. અને સમંદરની મુખ્ય વાત તો એ જ છે કે જ્યારે દોસ્તીની અંદર પાવર ગેમ જોડાય અને એકબીજા વચ્ચે કંઈક ખટરાક ઊભો થાય ત્યારે કેવી એક એ દોસ્તીની હાલત થાય છે એની વાર્તા છે. અને મારું કેરેક્ટર એમાં અર્જુન પરમારનું કેરેક્ટર છે. તમે બધાએ જો ટ્રેલર જોયું હશે તો તમને અંદાજો આવ્યો હશે કે ઇટ્સ અ નેગેટિવ કેરેક્ટર, ગ્રે શેડનું કેરેક્ટર છે. અને જે પોલિટિશિયન છે અને જે ઉદય અને સલમાન એ બંને છે એનો મેન્ટર છે. અને એ આ બંનેની ફ્રેન્ડશિપમાં બહુ ઇમ્પોર્ટન્ટ કી રોલ ભજવે છે એમની ફ્રેન્ડશિપની જર્નીમાં. નમસ્કાર, મારું નામ છે મયુર ચૌહાણ. સમંદર ફિલ્મ કે જે 17મી મેના રોજ રિલીઝ થઈ રહી છે, એમાં મારા કેરેક્ટરનું નામ છે ઉદય. ઉદય એ ગેંગસ્ટર છે, એ ગુંડો છે. અને આવું કેરેક્ટર મેં મારી લાઈફમાં અત્યાર સુધી નથી કર્યું, મારી ફિલ્મની જર્નીમાં. તો પહેલી વાર મેં કર્યું છે. એટલે મારે દર્શકોને એટલું જ કહેવું છે કે ઉદય જેવા બનવાનું નથી તમારે. ઉદય બધી જ ખરાબ આદતો જે ના રાખવી જોઈએ એ બધી જ રાખે છે. એટલે એ એવું કેરેક્ટર છે. સો એ કેરેક્ટર પોર્ટ્રે કરવામાં ઓફકોર્સ એવી ઘણી બધી વસ્તુ હતી કે જે હું રિયલ લાઈફમાં નથી કરતો, એવી મારે કરવી પડી હોય. પણ કેરેક્ટર એટલું સરસ રીતે લખાયું હતું એટલે એ પ્રિપેર કરવામાં એટલા બધા ચેલેન્જીસ નથી આવ્યા. ચેલેન્જ જે હતા એ હતું દરિયો, જે ફિલ્મનું નામ છે સમંદર. કારણ કે ઘણું બધું શૂટ અમારે દરિયામાં કરવું પડ્યું. અને દરિયો આપણને જોવામાં સારો લાગે છે, પણ તમે દરિયાની અંદર જાઓ ત્યારે એ કેટલો વિશાળ છે અને એ તમારી બોડી ઉપર કેવી ઇફેક્ટ કરે છે અમને દરિયામાં ગયા પછી જ ખબર